નમસ્કાર. આજે આપણે વાત કરીશું 1974ના ગુજરાતના નવનિર્માણ આંદોલનની. એક એવું વિદ્યાર્થી આંદોલન જેણે માત્ર રાજ્યને જ નહીં પણ આખા દેશના રાજકારણને હચમચાવીને રાખી દીધું હતું. તો સવાલ એ થાય કે ખાલી મેસના બિલમાં 20%નો વધારો આટલી નાની વાત આખી સરકારને કઈ રીતે પાડી શકે? ચાલો, આ સવાલના જવાબમાં જ આ આખી કહાણી છુપાયેલી છે. આ સમજવા માટે ચાલો થોડા પાછળ જઈએ. 1970ના દાયકાની શરૂઆતના ગુજરાતમાં એ સમયે રાજ્ય જાણે કે એક બારૂદના ઢગલા પર બેઠું હતું, જેને બસ એક નાનકડા તણખાની જ જરૂર હતી. જો એ સમયે લોકોના ગુસ્સા પાછળ બે મોટા કારણો હતા. એક તરફ હતી આર્થિક તંગી. દુષ્કાળ અને યુદ્ધ પછી જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા હતા. અને બીજી તરફ હતી રાજકીય કટોકટી. એ વખતની રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર અને ધારાસભ્યોના ખરીદ વેચાણના ગંભીર આરોપો લાગી રહ્યા હતા. અને આ બધાના કેન્દ્રમાં હતા મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ. આટલો બધો અસંતોષ તો હતો જ, પણ એવામાં એક નાનકડી ઘટનાએ સમજો ને કે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને આંદોલનની શરૂઆત થઈ. ઘટનાઓ બહુ જ ઝડપથી બને. ડિસેમ્બર 1973માં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મેસના બિલ વધારવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને 3જી જાન્યુઆરીએ પોલીસ એમના પર તૂટી પડી, લાઠીચાર્જ કર્યો. અને બસ આ પોલીસ દમન જ એ તણખો હતો જેણે એક કોલેજના વિરોધને એક સંગઠિત આંદોલનમાં ફેરવી દીધો. પોલીસના આ પગલા પછી વિદ્યાર્થીઓએ આંદોલનને એક વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે નવનિર્માણ યુવક સમિતિ બનાવી. હવે એમનો હેતુ ખાલી મેસનું બિલ ઓછું કરાવવાનું નહોતું રહ્યો. હવે એમનો હેતુ હતો ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે લડીને આખી સિસ્ટમનું નવનિર્માણ કરવાનો. તો ચાલો હવે જોઈએ કે વિદ્યાર્થીઓનો આ નાનકડો વિરોધ કેવી રીતે જોતજોતામાં એક આખા રાજ્યના જન આંદોલનમાં ફેરવાઈ ગયો. કોઈ પણ મોટા આંદોલનને એક નારાની જરૂર હોય છે જે લોકોને જોડી શકે, અને આ આંદોલનને એ નારો મળ્યો, ચીમનચોર ગાદી છોડ. એકદમ સરળ અને સીધો નારો, જે સીધો મુખ્યમંત્રીને નિશાન બનાવતો હતો અને લોકોના ગુસ્સાને અવાજ આપતો હતો. અને આ આંદોલનની સૌથી મોટી તાકાત એ હતી કે એમાં સમાજનો દરેક વર્ગ જોડાયો. આ ખાલી વિદ્યાર્થીઓનું આંદોલન નહોતું રહ્યું. મોંઘવારીથી કંટાળેલી ગૃહિણીઓ વેળણ થાળી લઈને રસ્તા પર આવી ગઈ, તો બીજી તરફ વકીલો, ડોક્ટરો, શિક્ષકો અને બેંક કર્મચારીઓએ પણ હડતાળ પાડીને પોતાનો ટેકો આપ્યો. જેમ જેમ આંદોલન મોટું થતું ગયું, સરકારનો દમન પણ વધતો ગયો. પરિસ્થિતિ એટલી વણસી કે ગુજરાતના 40થી પણ વધુ શહેરોમાં કર્ફ્યુ લગાવવો પડ્યો અને સેનાને પણ બોલાવવી પડી. સરકારના આ દમનનું પરિણામ ખૂબ જ દુઃખદ રહ્યું. પોલીસ ફાયરિંગમાં 100થી પણ વધુ યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ આ બલિદાનથી લોકોનો ગુસ્સો શાંત થવાને બદલે ઉલટાનો વધુ ભડકી ઉઠ્યો. આટલા સંઘર્ષ અને આટલા બલિદાન પછી આખરે આંદોલનને પહેલી સફળતા મળી. પણ વાર્તા અહીં પૂરી નહોતી થતી. એક જીત પછી તો એક નવી, એનાથી પણ મોટી માંગ સામે આવે. લોકોનું દબાણ એટલું બધું વધી ગયું કે કેન્દ્ર સરકારને પણ ઝૂકવું પડ્યું અને 9 ફેબ્રુઆરી 1974ના રોજ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું આપી દીધું. આ અહિંસક આંદોલન માટે એક બહુ મોટી જીત હતી. મુખ્યમંત્રી તો જતા રહ્યા, પણ સવાલ એ હતો કે શું ખાલી એક માણસને ખુરશી પરથી હટાવવાથી આખી સિસ્ટમ સુધરી જશે? આંદોલનકારીઓને લાગતું હતું કે જવાબ છે ના. એટલે હવે નવનિર્માણ સમિતિનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. ખાલી મુખ્યમંત્રી નહીં, આખી વિધાનસભા જ ભ્રષ્ટ છે. એટલે એમની માંગ હતી આખી વિધાનસભાને ભંગ કરો ને ફરીથી ચૂંટણી કરાવો. અને આ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે એમને એકદમ આક્રમક રણનીતિ અપનાવી. એક તરફ વિદ્યાર્થીઓ ધારાસભ્યો પર રાજીનામા માટે દબાણ કરી રહ્યા હતા, અને જ્યારે કેન્દ્ર સરકાર ટસનીમસ ન થઈ ત્યારે મેદાનમાં ઉતર્યા વરિષ્ઠ નેતા મોરારજી દેસાઈ. એમણે 11 માર્ચે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા અને કેન્દ્ર સરકાર પર જબરદસ્ત દબાણ બનાવ્યો. અને આખરે જનતાને શક્તિ જીતી. મોરારજી દેસાઈના ઉપવાસ અને લોકોના સતત દબાણને કારણે 15 માર્ચ 1974ના રોજ ગુજરાત વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી. આઝાદ ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ જન આંદોલને એક ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હોય. વિદ્યાર્થીઓ જીતી ગયા હતા. પણ નવનિર્માણ આંદોલનની અસર ખાલી ગુજરાત પૂરતી જ સીમિત ન રહી. એની આગની જ્વાળાઓ આખા ભારતના રાજકારણમાં ફેલાઈ. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું હતું. ગુજરાતની સફળતા જોઈને બિહારના વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. પછી એ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું લોકનાયક જયપ્રકાશ નારાયણે, અને એમણે
સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન કર્યું અને આજે આખા દેશમાં રાજકીય અસ્થિરતા ફેલાઈ એ જ આગળ જતા 1975માં લાગેલી નેશનલ ઇમરજન્સીનું એક મુખ્ય કારણ બન્યું. તો અંતે આ આખી ઐતિહાસિક ઘટના આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે કે આજના સમયમાં એક સામાન્ય નાગરિકના અવાજમાં એના વિરોધમાં કેટલી તાકાત હોય છે. નવનિર્માણ આંદોલન આપણને જનશક્તિના આ જ મહત્વ વિશે શું શીખવી જાય છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.